શીખી જશો તમારી જાતે ફેસબુકમાં ટેક્સ ઇન્ફો કઈ રીતે ભરવો। બરાબર, ટેક્સ ઇન્ફો ભરવા માટે તમારે અહીંયા કણે તમે જોઈ શકો છો એડ ટેક્સ ઇન્ફો, તમારે અહીંયા કણે ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમારી પ્રોફાઇલ કે પેજનું પેલું ફર્સ્ટ નેમ હશે એ તમને દેખાશે અને તમારે અહીંયા કણે ક્લિક કરવાનું રહેશે। બરાબર, અહીંયા ઉપર તમને ઇન્ડિવિજ્યુઅલ જોવા મળી જશે। બરાબર, એમાં ટીક હશે, અહીંયા તમારે નો કરવાનું રહેશે, અહીંયા પણ તમારે નો કરવાનું રહેશે અને પછી તમારે અહીંયા કણે નેક્સ્ટ કરવાનું રહેશે। ઉપર તમને જોવા મળી જશે ટેક્સ ઇન્ફોર્મેશન, અહીંયા તમારું ફૂલ નેમ હશે એ જોવા મળી જશે અને અહીંયા આપણી કન્ટ્રી સેટ કરી લેવાની છે ઇન્ડિયા। બરાબર, કારણ કે મેં પહેલેથી સેટ કરી લીધું છે અને અહીંયા આપણે ટીક માર્ક હોવું જોઈએ અને પછી અહીંયા આપણો પાન કાર્ડ નંબર તમને જોવા મળી જશે, જે આપણે આગળ પાન કાર્ડ નંબર નાખ્યો છે એ પણ જોવા મળી જશે અને અહીંયા આપણે નેક્સ્ટ કરવાનું રહેશે। અહીંયા ઉપર તમને જોવા મળી જશે એન્ટર યુઅર એડ્રેસ, તો અહીંયા આપણી કન્ટ્રી આવી ગઈ છે ઓટોમેટિક, અહીંયા આપણું ઓટોમેટિક એડ્રેસ આવી ગયું છે અને 2 લાઈનમાં હશે તમારું એડ્રેસ તો અહીંયા બતાવી દેશે। અહીંયા મારી સિટી બતાવી દીધી છે, અહીંયા મારું સ્ટેટ એટલે ગુજરાત છે તો ગુજરાત બતાવી દીધું છે રાજ્ય, અને અહીંયા આપણો જીપ કોડ એટલે કે પિન કોડ બતાવી દીધો છે અને પછી આપણે અહીંયા નેક્સ્ટ કરવાનું રહેશે। અહીંયા ઉપર તમને જોવા મળી જશે એડ યુઅર મિનિંગ એડ્રેસ, તમે જોઈ શકો છો અને અહીંયા તમારું જે એડ્રેસ હશે એ એડ્રેસ તમને અહીંયા જોવા મળી જશે। પછી તમારે અહીંયા કણે નેક્સ્ટ કરવાનું રહેશે। અહીંયા આપણી કન્ટ્રી આપણે સિલેક્ટ કરી લેવાની છે અને પછી તમને અહીંયા કણે ગ્રીન બ્લુ ટીક જોવા મળી જશે અને પછી આપણે નેક્સ્ટ કરવાનું રહેશે। આ ફોર્મ મિત્રો હું પહેલા ભરી લઉં છું પછી તમને સમજાવું છું। બરાબર, એટલે વિડીયો બહુ લાંબો ન થાય। પછી આપણે અહીંયા નેક્સ્ટ કરી લેવાનું છે। અહીંયા ઉપર તમને જોવા મળી જશે કોન્ટેન્ટ યુએસ ટુ કન્ટિન્યુ। બરાબર, તો અહીંયા તમારે વાંચવું હોય તો વાંચી લેવાનું, કે પછી તમારે અહીંયા કણે સ્ક્રોલ કરી લેવાનું છે નીચે। અહીંયા તમારે ટીક માર્ક કરી લેવાનું છે અને અહીંયા તમારું સિગ્નેચર મિત્ર નામ નાખી દેવાનું છે। આગળ તમે જે ફૂલ નેમ મિત્ર નાખ્યું હતું તો તમે જોઈ શકો છો આપણું ફર્સ્ટ નેમ છે, મિડલ નેમ છે અને પછી આપણું લાસ્ટ નેમ છે। તો આ રીતે તમે 3 નામ નાખ્યા હોય તો તમારે 3 નામ અહીંયા નાખવાના છે, એટલે આ લઈ લેશે। ઘણા બધા મિત્રોને સિગ્નેચરમાં પ્રોબ્લેમ રહેશે, પણ તમે જો ફૂલ નેમમાં જે નામ નાખ્યું છે એ નામ તમે નાખશો એટલે અહીંયા ઓટોમેટિક મિત્ર લઈ લેશે। બરાબર, અને પછી જો આજની તારીખ હશે એ તારીખ અહીંયા બતાવી દેશે અને પછી આપણે નેક્સ્ટ કરવાનું રહેશે। અહીંયા ઉપર આપણને જોવા મળી જશે રિવ્યુ એન્ડ સબમિટ। બરાબર, તમારે આ વાંચવું હોય તો વાંચવાનું છે, ન કે પછી તમારે સ્ક્રોલ કરી લેવાનું છે નીચે। બરાબર, અહીંયા તમને લખેલું જોવા મળી જશે સાઇન, તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે સિગ્નેચર કર્યું એ પણ બતાવી દીધું છે અહીંયા। બરાબર, સિગ્નેચરમાં નામ છે એ અને આપણું જે નામ હશે એ નામ બતાવી દીધું છે અને આજની તારીખ છે મિત્રો। પછી તમે નીચે મિત્ર જોઈ શકો છો સબમિટ ફોર્મ, તમારે અહીંયા કણે ક્લિક કરવાનું રહેશે। અહીંયા ઉપર તમને ટેક્સ પ્રોફાઇલ લખેલું જોવા મળી જશે, તમે જોઈ શકો છો અહીંયા તમને જોવા મળી જશે ફૂલી સક્સેસ, એટલે કે આપણું ફોર્મ મિત્ર સબમિટ થઈ ગયું છે। આપણું જે નામ હશે એ મિત્ર નામ પણ બતાવી દીધું છે અને અહીંયા કણે આપણો પાન કાર્ડ નંબર છે, અહીંયા આપણું એડ્રેસ છે અને અહીંયા જે આપણે ફોર્મ ભર્યું હતું એ મિત્ર ટાઈપ બતાવી દીધું છે WATBEN, અને અહીંયા તમે વ્યૂ PDF જોઈ શકો છો, અપડેટ કરી શકો છો। પછી અહીંયા ટીક માર્ક કરેલું છે અને પછી તમારે થોડુંક નીચે સ્ક્રોલ કરવાનું રહેશે। અહીંયા આપણે મિત્રો ડન કરવાનું રહેશે। આપણું ટેક્સ ઇન્ફોર્મેશન ફોર્મ ફેસબુકનું મિત્ર ભરી અને કમ્પ્લીટ થઈ ગયું છે। અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવા જ વિડીયો માટે મળીશું હવે નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। બાય બાય।